હેલો ગુડ મોર્નિંગ સર, હું બેંકમાંથી બોલું છું. એ ગુડ મોર્નિંગ બોલો, હું તમારી જ રાહ જોતો હતો. શું તમે પર્સનલ લોન લેવા માંગો છો? હા, લોન તો લેવી જોઈએ ને, લોન ઉપર તો જિંદગી હાલે છે મારી. હા, તો તમારી પ્રોફાઇલ બહુ સારી છે એટલે તમને 3 લાખ રૂપિયાની લોન મળી શકે એમ છે. હા તો આપી દો, હાલો, રાહ ન જોવાની હોય સારા કામમાં. હા તો સર, તમે 3 લાખ રૂપિયાની લોન કરાવશો ને તો તમારે દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો દેવો પડશે. કયો હપ્તો? હપ્તા થોડા દેવાના હોય? સર, તમે લોન લ્યો હો તો તમારે હપ્તો તો દેવો જ પડે ને. હા તો લોન નો દિયો, મેં તમને ક્યાં કીધું કે લોન દિયો? એમનેમ થોડી લોન મળે, હપ્તો તો દેવો પડે ને, તો જ લોન મળે. જો ભાઈ હપ્તો શું કહેવાય મને ખબર નથી, લોન દેવી હોય તો દિયો. અરે સર, તમે લકી હો કે તમને લોન મળે છે, બાકી અમે બધાયને લોન નથી આપતા. તો બધાને લોન આપો, મેં તમને ક્યાં ના પાડી? અરે સર, તમે બહુ સારા માણસ હો ને એટલે અમારી બેંક તમને લોન આપે છે. પણ તમને એટલો મારી ઉપર ભરોસો છે તો લોન મને આપી દો ને. નહીં હું કઈ બૂચ મારું પણ હપ્તા નહીં ભરું. હપ્તા વગર લોન ન મળે તો કઈ ગીરવે મેકો. હવે મારી પાસે કાંઈ નથી, જે મારી પાસે હતું એ મેં ગીરવે મૂકી દીધું છે. તો સર તમને લોન નહીં મળે. તો તમારા ડોક્યુમેન્ટ ઉપર લોન મને કરાવી દો. એમ નો હાલે સર, તમારી કઈક વસ્તુ રહીને